નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। રાષ્ટ્ર રક્ષા માટેના સપના હવે દરેક ઘર સુધી પહોંચશે, કારણ કે હવે બાળકોને જ સૈનિક બનાવી દેશને સમર્પિત કરવાનો સોનેરી અવસર ગુજરાતને મળ્યો છે। દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ વર્ષ 1961માં જામનગરના બાલાચડીમાં પહેલી સૈનિક સ્કૂલ સ્થાપી હતી, જ્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ હેઠળ ગુજરાત સહિત સમગ્ર દેશમાં 100 નવી સૈનિક સ્કૂલો શરૂ થવા જઈ રહી છે। દેશમાં સરકાર સંચાલિત ફક્ત 33 સૈનિક સ્કૂલો હતી, પરંતુ હવે આ સંખ્યામાં વધારો થવા જઈ રહ્યો છે। ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી છે। સાબરકાંઠા અરવલ્લી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ એક ઇતિહાસ રચનારી ક્ષણ છે। નિવૃત્ત આર્મી ઓફિસર કર્નલ સંજય દધાણિયાએ મોડાસા ટાઉન હોલ ખાતે સેમિનાર યોજી વાલીઓને સૈનિક સ્કૂલની વિશેષતાઓ, પ્રવેશ પ્રક્રિયા અને તાલીમની રીત વિશે માર્ગદર્શન આપ્યું હતું। આ સેમિનારમાં અરવલ્લી તથા મહીસાગર જિલ્લાના વાલીઓ ઉપસ્થિત રહી લાભ લીધો હતો। સૈનિક સ્કૂલ ફક્ત અભ્યાસ જ નહીં, પરંતુ અનુશાસન, દેશપ્રેમ, શારીરિક તાકાત અને નેતૃત્વ ઘડતરનું કેન્દ્ર સાબિત થશે। અહીંથી જ ભવિષ્યના જવાન, અધિકારી અને રાષ્ટ્રને દિશા આપતા નેતાઓ ઊભા થશે અને મોડાસાની ધરતી પર નવા સંકલ્પ સાથે દેશને મળશે નવા શૂરવીરો। સૈનિક સ્કૂલ હવે ફક્ત શાળા નહીં, પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ સાથે એનસીસી, શારીરિક તાલીમ, નેતૃત્વ વિકાસ, રમતગમત અને સાહિત્ય સહિત સર્વાંગી વિકાસ માટેના માહોલ સાથે રાષ્ટ્રના ભવિષ્યના સૈનિકોનું તાલીમ કેન્દ્ર બનશે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ કર્નલ સંજય દધાણિયા છે। હું રિટાયર્ડ આર્મી ઓફિસર છું। સૈનિક સ્કૂલ બાલાચડીનો વિદ્યાર્થી છું। સૈનિક સ્કૂલ વિશે કહું તો ભારત પાસે અત્યાર સુધી ફક્ત સરકારી સંચાલિત 33 સૈનિક સ્કૂલો હતા, પણ 2021થી ભારતની નવી નીતિ પ્રમાણે 100 ન્યૂ સૈનિક સ્કૂલ્સ ફાળવવાનું નક્કી થયું છે, જેમાંથી 66 નવા સૈનિક સ્કૂલો ઊભા થઈ ગયા છે, જેમાંથી એક સૈનિક સ્કૂલ આપણને મોડાસાના આંગણે પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલને ફાળવવામાં આવ્યું છે, જે અરવલ્લી જિલ્લાના અને આખા ગુજરાતના લોકો માટે સ્વર્ણ તક છે કે પોતાના બાળકોને સૈનિક સ્કૂલનો અભ્યાસક્રમ આપી શકે। અને સૈનિક સ્કૂલનું ભણતર મારા અનુભવથી હું કહી શકું તો એનું વર્ણન શબ્દોમાં ના થઈ શકે। એ એક પ્રક્રિયા છે કે જેમાંથી બાળક પસાર થાય તો એ ઓટોમેટિકલી 7 વર્ષની અંદર તૈયાર થાય છે, જે ખરેખર બાળકને પોતાને પણ સમજમાં નથી આવતું કે એની પ્રતિભા, એની પર્સનાલિટી, એની લીડરશિપ ક્વોલિટીઝ કેવી રીતે ગ્રો થાય છે। અને આ બાળકો ભવિષ્યની અંદર દેશના નિર્માણ માટે કે ડિફેન્સ સર્વિસીસની અંદર આર્મી, નેવી, એરફોર્સમાં ઘણા બધા જનરલ્સ, એડમિરલ્સ અને એર માર્શલ્સ ઇતિહાસમાં થઈ ગયા છે, અને બીજા સેગમેન્ટ્સની અંદર, પોલિટિક્સની અંદર કે પછી સાયન્ટિસ્ટ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, આઈએસ ઓફિસર્સ, આઈપીએસ ઓફિસર્સ, આઈઆરએસ ઓફિસર્સ, જજીસ, વકીલ, બધા ફિલ્ડની અંદર સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ આખા ભારત અને દુનિયામાં એક્સેલ કરી રહ્યા છે। તો સૈનિક સ્કૂલનું ભણતર ઘડતર આપે છે, જે બહારની સ્કૂલોમાં શક્ય નથી। બહારની સ્કૂલોમાં જ્યાં બાળક 8 વાગ્યાથી 1:30 વાગે ઘરે પાછું આવતું રહે છે, ત્યાં ખરેખર એની પાસે 5 કલાકનો સમય રહે છે। જો એસેમ્બલીનો સમય કાઢી નાખીએ તો એ સમય 4.5-5 કલાકનો જ રહે છે, અને જે સરકારના નિયમ પ્રમાણે ભણતરનું જે પ્રેશર છે, તો શિક્ષકો ન્યાય નથી કરી શકતા। સૈનિક સ્કૂલમાં બાળક આવે છે તો એનું જે કરિક્યુલમ છે, ડે ટુ ડે એક્ટિવિટીઝ છે, ડિસિપ્લિન છે, લીડરશિપ ટ્રેનિંગ છે, પંક્ચ્યુઆલિટી, આ બધી ઓટોમેટિકલી એની અંદર ગ્રો થાય છે, અને ધીમે ધીમે બાળક દિવસે દિવસે અને વર્ષે વર્ષે એની બધી લીડરશિપ ક્વોલિટીઝ અને એના જે ગુણો છે એ ખીલે છે, અને એક ઓલરાઉન્ડ ઇન્ડિવિજ્યુઅલ તરીકે, એક લીડર તરીકે બહાર આવે છે। ગુજરાતમાં કેટલી સૈનિક સ્કૂલો આવી છે? ગુજરાતની અંદર એક સૈનિક સ્કૂલ બાલાચડી છે, જે 1961માં ઊભી થઈ હતી, અને નવી સૈનિક સ્કૂલ 8 આવી છે। એમાં કેટલા વર્ષના બાળકો એનો સમાવેશ કરવામાં આવ્યો છે? સૈનિક સ્કૂલમાં એડમિશન લેવા માટે 10 વર્ષથી 12 વર્ષની વચ્ચેની બાળકની ઉંમર હોવી જોઈએ। 1 એપ્રિલથી માંડીને 31 માર્ચ સુધી એની ઉંમર 10 વર્ષ અને 12 વર્ષની વચ્ચે હોવી જોઈએ। 1 એપ્રિલ અને 31 માર્ચને એની અંદર ગણવાનો છે। આમાં ફીની તાળાધોરણ કેવી રીતનું છે?
ફીનું કયા ધોરણ કીધું? ફીનું ધોરણ ગવર્મેન્ટ સૈનિક સ્કૂલોમાં 1,55,000 થી 1,65,000 સુધીનું છે. નવી સૈનિક સ્કૂલોની અંદર પરિસ્થિતિ પ્રમાણે કોઈ સૈનિક સ્કૂલમાં 1,70,000 1,75,000 પ્રમાણે છે. એનું કારણ એ છે કે સરકારી સૈનિક સ્કૂલોનું ફંડિંગ 100% સરકાર કરે છે. જે નવી સૈનિક સ્કૂલને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કે સૈનિક સ્કૂલ ઊભી કરવા માટે સરકાર તરફથી એક પૈસાની પણ સહાય આપવામાં આવતી નથી. આનાથી શું ફાયદો થશે સમાજને? સમાજને ફાયદો, બાળકોને સૈનિક સ્કૂલનું ભણતર મળશે તો આખા દેશની અંદર જે નરેન્દ્રભાઈ મોદીએ પોતાના વિઝન પ્રમાણે 1000 સૈનિક સ્કૂલો બનાવવાનું નક્કી કર્યું છે, તો આવતા વર્ષોમાં લગભગ 30 લાખ જેટલા વિદ્યાર્થીઓને સૈનિક સ્કૂલનું ભણતર મળશે. આની અંદર કેવો સ્ટાફ આમાં કરશે? જે શિક્ષકો હોય છે એ લોકોનું જે કમિટમેન્ટ હોય છે એ એટલું બધું હાઈ લેવલનું હોય છે કે શિક્ષક સૈનિક સ્કૂલમાં જ રહે છે અને બાળકો પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હોય છે. કે દરેક શિક્ષકની ઈચ્છા હોય છે કે એનું દરેક બાળક પોતપોતાના ફિલ્ડમાં હાઈએસ્ટ લેવલે પહોંચે.